જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આજે બધા 60+ મહાત્માઓ માટે, અડાલજ મંદિર સિટીના મહાત્માઓ માટે સ્પેશિયલ સત્સંગ. હિમાબેન દેસાઈ, ભાનુબેન મહેતા. કોરોના ગયા બાદ વિચારો ખૂબ આવે છે. ઘરમાં એકલા રહેવાતું નથી, એકલી હોઉં તો ગમતું નથી, ખોટા ખોટા વિચારો આવ્યા કરે છે. વહુ દીકરા સાથે એડજસ્ટમેન્ટ થતું નથી. મારે આ બધામાંથી જ્ઞાને કરીને નીકળી જવાય એવો ઉપાય બતાવજો. હવે સિમંદર સ્વામી પાસે જ જવું છે. રાગ દ્વેષમાં પડવું નથી. બધી ફાઇલો પ્રેમથી જીતાય. આ જ્ઞાનમાં રહેવા એવી પરમ શક્તિ આપો. બરાબર છે. આ તમારો ભાઈ આ સત્સંગ ને વિધિ ને આરતી બધું શેડ્યુલ ગોઠવાઈ ગયું છે ને? હા, કે કંટાળો આવે છે એમાં? એ તો ગોઠવાઈ ગયું છે. હા, તો એમાં સદુપયોગ કરો સમયનો. હા, પછી આખી જિંદગીના એક એક વ્યક્તિ જીવનમાં ભેગી થયેલી બધાના શુદ્ધાત્મા જોવાના. એ માટે એક એક વ્યક્તિને યાદ કરી એની સાથે થયેલા રાગ દ્વેષની માફી માગવાની. 1 કલાક એમાં કાઢી નાખવાનો. હા, પછી અસીમ જે કાર બોલાય, આરતી કરાય, વિધિઓ કરાય. વિધિ સવારે કરો, પાછી સાંજે કરો, ડબલ કરો ટાઈમ હોય તો. વાણી વંચાય, પ્રતિક્રમણ, નિષ્દોષ દર્શન, એ બધી વાણી વંચાય. દાદાના પુસ્તકો, દાદાવાણી મેગેઝીનો વંચાય. થોડું થોડું ધીમે ધીમે શેડ્યુલ ગોઠવો અને પ્રતિક્રમણ કર્યા કરો. કોઈ વહુ કે દીકરા કે પછી આજ જે જીવનમાં રાગ દ્વેષ જેની સાથે થયા હોય બધાની માફી માગી લઈએ. કે હા, સમજાયું ને? હા જી, હા, હા, એનાથી ઉકેલ આવી જશે આપણો. હા. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બોલો. ભાનુબેન મહેતા, અશોકભાઈ પટેલ. આત્માને ઉપયોગમાં રાખો, વિલો ના મૂકો. આ વાક્યને શુદ્ધ જ્ઞાન દર્શન અને શુદ્ધ ઉપયોગની દૃષ્ટિએ સમજવું છે. પૂજ્યશ્રી, શુદ્ધ ઉપયોગની દૃષ્ટિનું જે પૂજ્ય દાદા ભગવાન જે કહે છે એમાં તો કહે છે કે શુદ્ધ ઉપયોગ રહે એટલે નિરાકુરતા રહે, આનંદ રહે. પણ હમણાં મને તો એવું લાગે છે કે મારું સાવ કાંઈ જ નથી થતું. વિધિ વાંચન એ બધું નિત્યક્રમ થાય છે, પણ જે નિરાકુરતા કે આનંદ થવો જોઈએ એ થતો નથી. કંઈ નહીં, હમણાં આપણે જોવામાં રાખવાનું. ભાનુબેનને શું થાય છે જોવું. એ તપ વખતે આનંદ ના હોય, બોજો નહીં રાખવાનો. આપણે તો જાગૃતિ રહીએ એનામ જ કિંમત. શુદ્ધ ઉપયોગ આગળનું સ્ટેશન છે, તે જાગૃતિનું સ્ટેશન. એ તપ હોય, પણ ભરેલો માલ બધો નિકાલ કરવાનો. જાગૃતિમાં તો એ સમજાયું કે નથી રહેતું એમ. પણ એવું નથી રહેતું એવું જાણવું એનામ જ જ્ઞાન. આટલું રહ્યું ખબર. ખાવામાં તન્મય આકાર રહેવાય છે એવું એ જાણો. કર્મમય આકાર નથી રહેવાયું એવું એ જાણો. કરનારાને જુદો જુઓ. આ મારાથી નથી થતું એવું કેનારાને જુદો જુઓ. આટલું મારાથી થાય છે એ કેનારાને જુદો જુઓ. આ જુદો જોયા કરવાનું હવે આપણે શીખી લેવાની જરૂર છે. બાકી નથી થતું આટા વીટ્યા કરશો, દુઃખી થશો. અને નથી થતું એ તો ઉદય કર્મ છે. કંજોગ ધક્કા મારે છે એટલે આપણી જાગૃતિ રાખવાની કે આને અત્યારે આવું થાય છે એનું જાણનાર તે હું શુદ્ધ આત્મા છું. પૂજ્યશ્રી, સરખામણી થઈ જાય. જ્યારે શરૂઆતમાં આવ્યા ને ત્યારે એકદમ સરસ. શક્તિઓ માગો, પાછી હા, શક્તિઓ માગો. દાદા મને આવું રહે એવી કૃપા કરો. નિરંતર શુદ્ધ ઉપયોગ રહે એવી કૃપા કરો. પૂજ્યશ્રી, શક્તિ આજે હું તમારી પાસે માગું છું. મને બરોબર છે. નથી, આ શરૂઆતમાં આવી ત્યારે બહુ સરસ રહેતું હતું. એકદમ ફિલ્મની જેમ જોવા દેખાતું. ઉનાળામાં ભર ઉનાળામાં વરસાદ વરસ્યો ને તે આપણે શું કેવું? તો ના, વાદળ આવ્યા ને વરસ્યો, પાછું કાલે તડકો આવશે. આપણે જુઓ શું બને છે. એ જુએ કે પછી બહાર નીકળીને રખડવા નીકળે બધે? ના ના, દાદા તો ઉલટાનું રૂમમાં બેસીને જોયો, બારી જરા ખુલે, જોરદાર પવન છે, વરસાદ જોરદાર આવે છે, બારણું બંધ કરી દે. પછી કાચમાંથી જોયા કરે. એ જોયા કરો ને, આ વાદળા આવે, પાછા વરસાદ આવે, પાછો તડકો આવે, બધું વિખરા વાદળા આવે. આ છે બધું કામ કરે છે. આવરણો એટલે વાદળા. એવું ઓછું રહે છે, નથી રહેતું, પાછું ગોઠવવાનું. ભરેલા મોં નીકળે છે, નિકાલ કરો. દાદા તો એક એક અક્ષર છૂટો પાડીને કરો. એવું વાંચીએ છે ત્યારે બી એમ થાય કે આ આપણાથી નહીં. ના, જો ના થાય ને એને પેન્ડિંગ રાખો, થાય એટલું કરો. દુઃખી થવાનું નથી.
દુઃખી ન થવું, બસ માર્ગદર્શન જ બીજાને જોઈએ છે. ચાન્સ આપી હવે. જય સચ્ચિદાનંદ. બોલો. અશોકભાઈ શુભનાબેન દવે. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. થોડોક અનુભવ અને સાથે સાથે એ પણ કહેવું હતું મારે કે દાદાને આપણે જે કામ સોંપતા જઈએ ને એ આપણી કલ્પના બહાર એ આપણને પૂરા કરી આપે. હવે હું સેવામાં હોઉં, ઓફિસમાં હોઉં અને મને આંગળામાં પ્રોબ્લેમ થઈ ગયો. હવે માઉસ બી ન પકડાય અને ફોન બી ન પકડાય, કોલિંગ કરીને કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાની, સડનલી આવું થઈ ગયું. હવે એ તરત જ મેં કામ પડતું મૂકીને એએચસીમાં ગયો. એએચસીમાં જઈને ટ્રીટમેન્ટ કરાવી ચિંતનભાઈની અને ગોળી લીધી, પછી ઘરે જતો રહ્યો. અને એ વખતે થોડું સારું થઈ ગયું અને બીજે દિવસે પાછું સવારે પાછો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. મેં દાદાને કીધું, મેં દાદા હવે તમારે મને મદદ કરવી પડશે, કારણ કે આ હવે મારા ઓફિસ તો કામ છે, ઓનલાઈન જ્ઞાનવિધિનું ડિપાર્ટમેન્ટમાં હું કામ કરું, સેવા આપું છું. તો પછી મેં દાદાને કીધું મારા હાથ છે ને, તો હાથમાં તમે છે ને અહીંયા બેસી જાઓ એટલે હું કામ કરી શકું, મારે ટેમ્પરરી આ રાહત જોઈએ છે. તો દાદાને કામ સોંપ્યું, આ મારું સેવાનું કામ છે, તમે મને મદદ કરો. અને ખરેખર મારો દુખાવો મટી ગયો, જ્ઞાનવિધિનું અઠવાડિયું આખું નીકળી ગયું અને મારે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નથી થયો. તો આપણે મારો પુરુષાર્થ શું આમાં, મને એ નથી સમજણ પડતી. શું બન્યું જોયું એ પુરુષાર્થ. દાદાને પ્રાર્થના થઈને સરસ રિઝલ્ટ આવ્યું તેને જાણવાનું, અને નહોતું થતું એ નહીં જાણવાનું, એ જાણવું એ પુરુષાર્થ. અચ્છા, અશોકભાઈને કહેવાનું હવે સરસ દાદાને પ્રાર્થના કરીએ અને આની જરૂરિયાતની બધી એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી, મેડિસિન જે બધું ઉપાય કર્યા કરવાનો. એ તો ડૉક્ટર ચિંતન છેડાએ મને બધું કહ્યું, એ પ્રમાણે કરીએ છીએ અને હજુ બી સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી થયો. અને સંસારમાં બી એવા કોઈ કામ હોય ને તો આપણે કંઈક કરતા ના હોઈએ, આપણે તો અહીંયા લાગી ગયા છીએ, બરાબર છે, અને દાદાને સોંપી દઈએ તો એ બધું ફાઇલો બધી એની માટે ખબર નહીં, ક્લિયર, હા ક્લિયર થઈ જ જાય, કલ્પના બહારનું કામ થઈ જાય છે. એ દાદાની વિશેષતા છે ને. એટલે મને ઘણી વાર આશ્ચર્ય થાય કે આ દાદા કેવી રીતે કામ કરતા હશે, આટલા બધા મહાત્માઓ. લગ્ન પ્રસંગ હોય છે મહાત્માના કુટુંબ ઘરમાં, કંઈ દાદાને સોંપ્યું, કલાક અસીમ જે એકાર કરે છે, દાદા તમને સોંપ્યું, તમે સંભાળ, શાંતિથી ઉકલી જાય, કોઈ ખબર નથી પડતી કે આ આટલો મોટો આવ્યો પ્રસંગ ને પૂરો થઈ ગયો, પૂરો થઈ ગયો, કંઈ વિઘ્ન ના આવ્યું, તકલીફ પૈસાની ના પડી, કંઈ શારીરિક થાક નહીં, કશું નહીં. અને આપણા 111મી જન્મ જયંતિ 12મી કેવો મોટો આ વરસાદે પડ્યા હોય છે અને હજારો મહાત્મા સેવાય કરે, થાકતાય નથી, કંટાળતાય નથી. અને પાછો એવા મુશ્કેલીમાં વરસાદ વાવાઝોડામાં મંડપે ઉડી ગયો હોય, પાછું ગોઠવીને બીજે દાડે પ્રોગ્રામ ચાલુ. હા, 112ની જન્મ જયંતિમાં હું હતો ને પ્રી કિચનમાં, બોલો કેવું વરસાદ પડ્યો તોય કિચન ચાલુ. હા બોલો, એટલે એ મહાત્મા દાદાની યાદ કરીને શક્તિ આવી જાય છે, કામ પતી જાય છે. ખરેખર બહુ કૃપા છે. અને પૂજ્યશ્રી તમારા આશીર્વાદ અમારી ઉપર બહુ સરસ છે, મહાત્મા ઉપર, અને એટલી બધી શક્તિ મળે છે. તમને યાદ કરીએ, નિરૂમાને યાદ કરીએ, દાદાને યાદ કરીએ, સિમંદર સ્વામીને યાદ કરીએ, બધા કામ એની મેતે પતી જાય. બહુ સરસ, કશું પ્રયત્ન નથી કરતા એમ. અને આ છેવટે સહજ દશા આનું જ નામ કહેવાય છે કે આ બાજુ સંજોગ ઊભા થાય અને સહજાસહજ પૂરો થાય. ખરે કરનારો જુદો છે અને જાણનારો છે. આપણે જાણનાર છીએ અને કરનારો જ્યારે આપણી દખલ બંધ થાય છે, ડખોડખલ, તો કરનારો વ્યવસ્થિતને તાબે ધીમે ધીમે સહજપણે ઉકલતો જાય, કાર્ય પૂરું થાય, પછી વિખરાઈ જાય સંજોગ, પછી નવા સંજોગ ઊભા થાય, કાર્ય ઉદય આવે, પછી પૂરું થાય, સંજોગ વિખરાય, સહજ થતું જાય. જેમ જેમ આપણી દખલ બંધ થઈ, દાદા ભગવાન આપને સોંપ્યું એટલે દખલ બંધ થાય છે. દખલ બંધ થાય એટલે વ્યવસ્થિત પેલું ચલાવવાનું જ હતું નહીં. આ બધું હાર્ટ ને લંગ્સ ને બધું ખાધા પછી બધું ધ્યાન રાખવું પડે, પાચન ક્યાં થતું, એની મેળે જ ચાલે છે, ચાલ્યા કરે, કારણ આપણે જોતા જ નથી. એવું આ કુદરતી ચાલ્યા કરે છે. બરોબર છે. એટલે સરસ થશે. ઉલટાનો દખલ વગરની સ્થિતિ આપણી મહાત્માની સહજ થતી જાય છે, સહજ પ્રકૃતિ અને સહજ જ્ઞાતા દ્રષ્ટા. અને અમુક વાર તો શું છે, ફાઇલ 2નો ફોન આવે કે ભાઈ આ કામ થઈ ગયું, મને ખબર ન આવે, કામ ઊભું થયું હોય ને પતી ગયું હોય. થઈ ગયું, કેટલું સરસ. એટલે દાદાને આપણે સોંપી દીધી, સંસારની જવાબદારી સોંપી દીધી ને પછી હું પાછું વળીને જોતો જ નથી, અહીં સેવામાં જ લાગ્યો છું. બહુ સરસ છે, એકલો જ રહું છું બસ. ના, દાદાને બધાને મહાત્માના આ જ અનુભવ છે. હા, સરસ અનુભવ દાદાની થાય છે. કૃપાથી સરળ થતા જાય છે કામો બધા. અને કોઈ પુરુષાર્થ નહીં, એમ થાય કે આપણે કંઈ કર્યું જ નથી, એક ફોન નથી કર્યો અને કામ થઈ જાય. બહુ સરસ એવું છે. દાદાનું કામ કરે જાઓ. દાદા કહે છે ને અમારું કામ તમે કરો છો, તમારું કામ સહેજમાં થશે એકદમ. સાચી વાત છે પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શોભનાબેન દવે, શિરીષભાઈ રૂપાણી. દાદાવાણી મેં 2021 પેજ 18થી પ્રશ્ન થયો કે દાદાએ આત્માને અરીસા સાથે સરખાવેલ છે
અરીસાની સામે જવાથી જેમ પોતાનું પ્રતિબિંબ દેખાય છે તેમ આત્માની સામે આવવાથી આત્માના ગુણ દ્રવ્યમાં ફેરફાર થતો નથી, પરંતુ તેના પર્યાયમાં ફેરફાર થાય છે અને વ્યવહાર આત્મા ઊભો થાય છે. એટલે કે હું અહંકાર ઊભો થાય છે. મૂળ આત્મા નિશ્ચય આત્મામાં કોઈ ફેરફાર થતો નથી. જ્ઞાન મળ્યા પછી શું ફેરફાર થાય છે? જ્ઞાન મળ્યા પછી શું થાય છે કે આજે જે વ્યવહાર આત્મા એટલે કે હું શોભનાબેન કહેનારો હતો ને, એ રોંગ બિલીફવાળો હતો. એની રોંગ બિલીફ છૂટે છે ને રાઈટ બિલીફ બેઠે છે. શુદ્ધાત્મા તે હું છું. શોભનાબેન જુદા ફાઇલ 1 કહી દીધી. હા, મોટો ફેરફાર થયો. હવે આપણી જર્ની શોભનાબેન એટલે દેહાધ્યાસની જર્ની તૂટી અને આત્મ સ્વરૂપ થવાની જર્ની વધી. એટલે ધીમે ધીમે હવે જેમ જેમ ફાઇલોના નિકાલ થતા જશે તે બીજમાંથી 30 થશે, 4 થશે. પૂનમ એટલે ભગવાન જોડે અભેદ થવાશે. હા, પહેલા દ્રશ્યને જ દ્રષ્ટા માનતો હતો, હા. પછી એમાં ફેરફાર. હવે જ્ઞેય ને દ્રષ્ટા, જ્ઞાતા જુદો પડે છે. હા, જ્ઞેય હું નથી, જ્ઞાતા હું છું, એ આપણે ભાન થયું. પેલા જ્ઞેય એટલે શું? વિચાર વાણી વર્તનમાં હું જ કરું છું એવું હતું. એ છૂટ્યું ને હવે હું જ્ઞાતા દ્રષ્ટા થયો અને વિચાર વાણી વર્તન જ્ઞેય થયા. બરોબર છે. જુદાપણાની જાગૃતિ રહેતી નથી. હા, એ નથી રહેતી એવું જાણવાનું. પછી ક્યાં કચાશ આવી એને જોવાની, પછી પાછું રીસેટ કરવાનું. એ ધીમે ધીમે વધતી જાય જાગૃતિ. 5 આજ્ઞા પાળવાની શક્તિ હા, આપજો. એ મુખ્ય વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. શિરીષભાઈ રૂપાણી, તારાવતીબેન પી સિંઘ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, મેં તો આ સિદ્ધ ભગવંતોથી કોઈને સંકિત, વંચિત કે બાડો બનવું બને, પડવું બને એવું બને એ ખરું? બને નહીં, પણ આમાં કેવું છે કે હવે સિદ્ધ ભગવાન કોણે જોયા છે કે છે? આ બધી વાતો ક્યાં છે, કોને ખબર છે? એવું બોલ્યો ને એટલે શંકિત કયો, શંકા કરી, એટલે આ કંઈક પાછો લોચો પાડી દે. હવે હા, મોક્ષે જવાની જરૂર શું છે? લોકોનું કામ કરો ને, ત્યાં બેસી રહેવાનું શું ફાયદો? એવું બોલે લોકો. એટલે આ ઊંધું કંઈક બોલે ને તો નુકસાન થઈ જાય. એને કરતાં કર્મ ખપાવવા છે, ક્ષમતા ભાવે પૂરા કરવા છે તો બરાબર છે. પણ ત્યાં આવું બોલી નાખે તો એટલે આ શું છે કે શક્ય હોય તો આ બધી રીતે આપ ગુરુદેવ થકી, પછી જ્ઞાનવાદ, સ્યાદવાદ, પરમ જ્ઞાનથી, પરમ ધ્યાનથી, શુદ્ધાત્માથી, શુદ્ધાત્માની ઉપાસના કરનાર સર્વે મહાત્માઓથી, સંતોથી, એટલે આ શું એક જાતની કંઈ પણ સંકિત વંચિત કે બાળો ન બનો અને એવી શક્તિ, ભક્તિ, દ્રષ્ટિ, જ્ઞાન, વિવેક, વિનય, ચારિત્ર પ્રજ્ઞા આપો કે છે. એટલે આ શું છે, આપણે બાધે ભારે જનરલ બધી કહે ને દોષો, પછી જ્ઞાન પછીના દોષો, જ્ઞાન પહેલાંના દોષો, સંસાર ભજવવાના કારણ આજ સુધીની બધી ભૂલો, એ બધી માફીઓ માગીને ચોપડા ચોખ્ખા કરી નાખે. રહ્યો સયો ભૂલચૂક હોય તે માફી મગાઈ જાય. એ તો હા, બરાબર. એવું છે, હેતુ છે. બાકી આપણે ભૂલ કરી નાખી છે અને માફી માગે એવું નહીં. જનરલ કે ભાઈ આ જગતમાં બધું જે ભૂલચૂક થઈ હોય તે આ જનરલ વાક્યો બોલો ને એટલે ઘણા બધા દોષોને ધોઈ જાય, હા હા, દાટા વાગી જાય પેચવાળા. બરાબર. એટલે મને એમ કહ્યું કે સિદ્ધ ભગવાન તો આ પેલું હોય ને એટલે એમ. એટલે આ બધું ધોઈ નાખીએ છીએ આપણે, ભૂલચૂક માટે માફી માગી લઈએ છીએ. બરાબર. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ શાહ, ગીતાબેન શાહ. જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી. હા, જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન 5 આજ્ઞાની મહત્વતા પર છે. હા. આપતાવાણી 12 ઉત્તરાર્ધ પાન નંબર 33 પર દાદાશ્રી કહે છે, જ્ઞાન લીધું ને પાછું આજ્ઞા ના પાડી એટલે જોખમ, તે ઊંધી જગ્યાએ લઈ જાય. એ જ આપતાવાણીમાં પાન નંબર 39 પર પ્રશ્નકર્તા પૂછે છે, જ્ઞાન લીધા પછી આજ્ઞામાં ન રહે તો શું? દાદાશ્રી જવાબ આપે છે, અહીં વરસાદ પડ્યા પછી પેલાએ ના વાવ્યું તો શું થઈ જવાનું? જમીન કંઈ લઈ જવાનું છે કોઈ? જમીન રહી આપણી એમની એમ જ. તો આ જરા સમજાવજો. ટૂંકમાં એવું કહેવા માગે છે કે જે મહાત્માઓ, જ્યારે આપણા મહાત્માઓ કોઈને લઈ આવે પછી જ્ઞાન લેવડાવે છે ને પછી એ લોકો જ્ઞાન લઈ લે છે. આજ કોઈ વખત આજ્ઞા સાંભળે છે ને કોઈ વખત નથી એ સાંભળતા અને જતા રહે છે. પછી તો કે આજ્ઞા શું કહેલી તો ખબર નથી, વાળો છો તો ખબર નહીં, આજ્ઞા યાદ નથી. હવે એની માટે આ વાત છે કે જો આજ્ઞા જ્ઞાન લીધું, જો આજ્ઞા ના પાડી તો એને ફાયદો કશો નહીં મળે. ફક્ત જ્ઞાન લીધું, બોલ્યો તો એનો કંઈક જે લાભ મળે, કલાક બોલ્યો અથવા 2 કલાક બેઠો એનો કંઈ લાભ મળી જશે. બાકી નહીં તો એનું અજ્ઞાન તો હતું જ. અને એ જે ધર્મ કરતો હતો એ તો મળશે, પણ આ થોડુંક એને આવો
અવકાશ ઊભો થયો કે આવું જ્ઞાની પાસે સાંભળ્યું, જ્ઞાન સાંભળ્યું, બોલ્યો, સમજણ ના પડી, અને આજ્ઞા પાડ્યા વગર એની જાગૃતિની શરૂઆત થતી નથી. જ્ઞાન લીધાથી પૂરું નથી થતું. આજ્ઞા પાડવાની શરૂઆત થાય તો પછી એની પ્રગતિ મોક્ષ માર્ગમાં શરૂ થાય. અને જો આજ્ઞા ચૂકી ગયો અથવા તો આજ્ઞા સમજ્યો નહીં અથવા આજ્ઞા પાડતો નથી તો પછી એનું હતું એનું એ અજ્ઞાન દશાવાળો થઈ ગયો પછી. હા, પણ પૂજ્યશ્રી અહીંયા કહે છે આ પાન નંબર 33 પર કે જ્ઞાન લીધું ને પાછું આજ્ઞા ના પાડી તો એ જોખમ છે, ઊંધી જગ્યાએ જાય. એ હતો એના કરતાં ઊંધી જગ્યાએ. એટલે હવે જોખમ એટલે શું હતું એનું એ જ અજ્ઞાન થઈ ગયું એનું. એટલે ફાયદો ના મળ્યો. આવડું મોટું વિજ્ઞાન એકાવતારી બનાવે. દાદા કહે ને જેટલી આજ્ઞા પડાય ને એટલા ભવ કપાય. 70% આજ્ઞા પડાશે ને તો 1 અવતાર, 50% આજ્ઞા પડાશે તો 2 અવતાર, 40% આજ્ઞા પડાશે 3. ઓલો આવું એકાવતારી બનાવે વિજ્ઞાન, અને આજ્ઞા ચૂક્યો ખબર જ ના રહી. અને પછી જો બોલતો હોય કે ભાઈ આ બરાબર છે કે ભાઈ મેં જ્ઞાન લીધું કંઈ સમજ્યો ના હોય તો પછી ફાયદો ના મળે એને. આમાં તો આગળ એવું લખેલું છે કે જે જગ્યાએ હોય એનાથી ઊંધી જગ્યાએ જાય. હા, એ જાય, બરાબર. નુકસાન થાય એવું કે છે. હા, એટલે થઈ શકે, પણ કોને અજ્ઞાન એટલે જ્ઞાન લઈને પછી જો આજ્ઞા ના પાડે તો. અને કદાચ ઘણું કરીને કેવું કહેવા માગે છે કે જે આજ્ઞા ના પાડીને એટલે જ્યાં હતો ને જેમ 202 ડિગ્રી હતો પહેલાં તે 303 ડિગ્રીએ દાદા બેસાડે છે તો 202 ડિગ્રીવાળો રહ્યો પોતે. એને કંઈ ફાયદો ના મળ્યો આવડો મોટો વિજ્ઞાનનો. પૂજ્યશ્રી આપણે ઘણી વખત એવું પણ કહીએ છીએ કે જ્ઞાન લીધું હોય ને પછી કંઈ કરે નહીં તો એ બીજ પડી રહે છે. હા, એટલે અને પડી કોઈ વાર રહે. ભવિષ્યમાં ઉગી નીકળે છે. કદાચ ઉગી નીકળે તો શું છે કે જો પાછો આવતો થાય સત્સંગમાં તો ઉગી નીકળે. ના આવ્યો અને છૂટો પડી ગયો તો નકામું ગયો. છતાંય આ જે બોલ્યો છે એટલે આવતે બહુ કદાચ લિંક મળી શકે. હા, એવું. અને આપણે મેં તો એવું એ જોયું છે કે 30 વર્ષ પછી 40 વર્ષ પછી પાછું આવે છે. મેં દાદાનું મળ્યો તો મેં વિધિ કરી હતી, દાદાને પગે લાગ્યો તો, હા આવું બોલ્યો તો જ્ઞાનવિધિ બેઠો તો, પણ 40 વર્ષ પછી નકામ જ આવે. હવે આજથી શરૂ કરશે અમે કે ભાઈ તું તારી ટિકિટ તે લીધી છે ને, તું આ ટ્રેનમાં બેસવા અને વેલિડ જા, તને ચલાવી લઈશું, તું બેસી જા પાછો, ફરી રિન્યૂ કરાવી લેજે લાઇસન્સ. જ્ઞાનવિધિ પાછી લઈ લે છે, પાછું જાગ્રત થઈ જાય છે અને પછી ગાડી પાટા ઉપર દોડે છે. એટલે કંઈક ઉગે તો છે, મોડું વહેલું ઉગે તો છે. જય સચિદ. જય હા, સચિદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન ભરતભાઈ શાહ, લતીશભાઈ પટેલ. જય સચ્ચિદાનંદ હા, પૂજ્યશ્રી. બોલો. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન દાદાવાણી સપ્ટેમ્બર 2009 પાન નંબર 19 ઉપરથી છે. એમાં હેડિંગ છે સ્યાદવાદનો હેતુ. વાણીમાં નેગેટિવ અને પોઝિટિવ એ બે એકી સાથે બોલી શકાય નહીં. એક સાથે બોલે તો કાં તો નેગેટિવ બોલે તો પોઝિટિવ અધૂરું રહી જાય, અથવા પોઝિટિવ બોલે તો નેગેટિવ અધૂરું રહી જાય. એટલે એકી સાથે ના બોલાય ને. એટલે પછી વિતરાવોએ કહેવું પડ્યું કે જગત અનાદિ અનંત છે. પોઝિટિવ અને નેગેટિવ સાથે ના બોલાયું એટલે આવું અનાદિ અનંત કહેવું પડ્યું. અને પછી નીચે પાછું લખ્યું છે કે બોલવામાં તો એક શબ્દમાં બે ભાવ હોઈ શકે નહીં. એટલે ભગવાન સ્યાદવાદ બોલ્યા અને મેં કહ્યું કે આ બોલે છે બધી ટેપ રેકોર્ડ છે. તો આ બંને સમજાવવા કૃપા કરશો. ટૂંકમાં આટલું સમજવા જેવું છે કે આજે આત્મા કરતા છે કે અકર્તા છે? અકર્તા. હે? તો ના, વ્યવહારથી કરતા છે, નિશ્ચયથી અકર્તા છે. અચ્છા. એટલે બે કહેવું પડે. જો અકર્તા કહો ને તો પછી આ કરશે કોણ? રસોડું કોણ ચલાવશે? આ છોકરાને કોણ હાચવશે? આ ઓફિસ કોણ જશે? આત્મા તો અકર્તા છે. તો કે ના, વ્યવહારથી કરતા છે, નિશ્ચયથી અકર્તા. એટલે બે બોલવા પડે. એટલે નેગેટિવ ને પોઝિટિવ બે હાથે બોલવું પડ્યું, પણ બે એટ એ ટાઈમ ના બોલાય. એટલે બે એક પછી એક બોલવું પડે કે આત્મા વ્યવહારથી કરતા છે, નિશ્ચયથી અકર્તા છે. વ્યવહારથી એટલે વિભાવ દશામાં કરતા છે, સ્વભાવ દશામાં અકર્તા છે. એટલે ટૂંકમાં પોઈન્ટ શું આવે છે કે આ બધા સ્યાદવાદ એટલે શું કે એકાંતે જો એક વાક્ય પકડો ને તો અધૂરું થઈ જાય, તો ખોટું પડે. તો બેઉ રીતે કહેવામાં આવે છે કે ભગવાન કે ભાઈ અમુક અપેક્ષાએ આવું સત્ય છે, આ જગત વિનાશી છે, તો પર્યાયની અપેક્ષા વિનાશી છે અને તત્વની અપેક્ષા અવિનાશી છે. એટલે વિનાશી કહેવાય કે અવિનાશી કહેવાય? તો આ રીતે વિનાશી એ સાચું છે ને અવિનાશી એ સાચું છે. તો કે વિનાશી કઈ રીતે? કે અવસ્થાની રીતે વિનાશી છે, તત્વ રૂપે અવિનાશી છે. તો બે વાક્ય એટ એ ટાઈમ બોલવા હોય તો આવી રીતે બોલવું પડે કે આ અપેક્ષા એ વિનાશી છે, આ અપેક્ષા વિનાશી છે. અને એવું બોલવું એ નમસ્યાદવાદ. એક વાક્ય બોલે ને તો અધૂરું પડે, નેગેટિવ બોલે તો પેલું પોઝિટિવ રહી જાય. એટલે બે સાથે બોલવું પડે. અને બે બોલે ને
તો લોકો કે વિનાશી એ ખરું ને અવિનાશી એ ખરું? તો કે ના, આ અપેક્ષાએ અવિનાશી ને આ અપેક્ષાએ વિનાશી. એટલે એવી રીતે કેવું, એ રીતે ભગવાને સ્યાદવાદ કહ્યું છે. અને આ કહ્યું છે કે જગત અનાદિ અનંત છે, એવું શું કામ કહ્યું પછી? એટલે એ જ કે ભાઈ અનાદિ, એની આદિ થઈ નથી અને અંત આવવાનું નથી, એવું જગત છે. પછી મેળે કેવી રીતે એનો જવાબ શું આપવો? તો કે અનાદિ અનંત. પછી દાદાએ કીધું કે ભાઈ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે છે, પછી ડેવલપ થતો થતો અનુભવ લેતો લેતો ઉપર ચડે છે, નિરાવરણ થાય એટલે મોક્ષે જતો રહે, ત્યારે અવ્યવહારમાંથી એક આત્મા વ્યવહારમાં આવે છે. એટલે આવો પ્રવાહ ચાલ્યા જ કરે છે. અને અનાદિકાળથી આવો પ્રવાહ ચાલે છે અને અનંતકાળ સુધી આવું ને આવું ચાલ્યા કરશે, એવું કહેવા માગે છે. સમજાયું ને? હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ.